પોરબંદર અરબી સમુદ્રમાં જાગૃતતા દાખવવા અપાયું સૂચન। જ્યાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સીનું સૂચન। તો સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાને પગલે સૂચના। જ્યાં ભારતીય જળસીમા નજીક ફિશિંગ નહીં કરવા અપીલ। તો અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે। માછીમાર બોટ એસોસિએશન દ્વારા આ માછીમારોને સૂચના આપવામાં આવી છે। તો પોરબંદરમાં અરબી સમુદ્રમાં જાગૃતતા દાખવવા સૂચના આપવામાં આવી છે કે જ્યાં ફિશિંગ કરતા જે માછીમારો છે એમને જાગૃતતા વધારવા જે સૂચના આપવામાં આવ્યું છે। તો સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતા છે ત્યારે માછીમારોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। તો આ મુદ્દે જ સંવાદદાતા અશ્વિન ઠકરાર જોડાઈ ગયા છે। જે અશ્વિન, વાત કરવામાં આવે કે પોરબંદરમાં જે અરબી જે સમુદ્ર છે અને માછીમારો જે છે એમને એલર્ટ રહેવા જે સૂચન કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગત? હા, ચોક્કસ જણાવ્યું કે હાલ તો 22 જાન્યુઆરીના જે રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવી રહ્યો છે તે દરમિયાન છે પોરબંદરના દરિયા નજીકમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ખાસ તમામ સુરક્ષા એજન્સીએ છે તમામ માછીમારોને સૂચના આપી છે કે દરિયાની અંદર કોઈ હલચલ દેખાય કે કોઈ અજાણી બોટ કે કોઈ અજાણી ઇસમો દેખાય કે કાંઈ પણ આવું દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવી, જેથી કરીને 26 જાન્યુઆરી 26/11ના રોજ જેવી ઘટના બની હતી તેવી ઘટના ફરીથી ન બને અને તેના માટે માછીમારોને સાવચેત કર્યા છે। જે વધુ વાત કરવામાં આવે કે અજાણ્યા ઇસમો કે જે દેખાય તો તરત જાણ કરવામાં આવશે, ત્યારે આવા પ્રકારની ઘટનાને દામવા વધુ શું સૂચના અપાઈ છે? આવી ઘટના ન બને તેમજ તેના માટે તેને માછીમારોનો છે જે પીલાના કે હોડી લઈ જતા હોય તેને વાયરલેસ એન્ટેના આવતા હોય છે એ ચાલુ રાખવાના, એને એનાથી તરત સંપર્ક કરવાનો અને જીપીએસ સિસ્ટમ છે તે ચાલુ રાખવાની અને આવી જે ઘટના બને તો તેની સામે તાત્કાલિક એક્શન લેવા માટે અને દરિયાની અંદર સુરક્ષા તમામ એજન્સીઓ વધારી દેવામાં આવી છે। જી અશ્વિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો પોરબંદરમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં અજાણ્યા બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે। 22 તારીખ જે આપણે રામ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે એના ભાગરૂપે અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવેલ કે આઈએમબીલ નજીક કોઈ પણ જાતની હિલચાલ ગંભીર દેખાઈ રહી છે। એના ભાગરૂપે કોઈ બોટ ત્યાં ફિશિંગ કરવા ન જાય એ ખાસ તકેદારીના ભાગરૂપે અમને કહેવામાં આવેલ। એના ભાગરૂપે અમે માછીમારોને અવેરનેસ કરેલ છે કે કોઈ પણ બોટ આઈએમબીલ નજીક ફિશિંગ કરવા ગઈ હોય તો તુરંત અંદર બોલાવી લે અને ગ્રુપમાં ફિશિંગ કરે અને કોઈ એવી અંજાન બોટ કે કોઈ વ્યક્તિ એવું દેખાય તો તાત્કાલિક તમે એજન્સી અથવા બોટ એસોસિએશન તાત્કાલિક સૂચના આપો, જેથી કરી અને અગાઉ જે 26/11નો બનાવ બનેલ હતો એવો કોઈ બનાવ પાછો ન બને તેના ભાગરૂપે અમે માછીમારોને અવેરનેસ કરેલ છે। 22 તારીખ